નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1749મો એપિસોડ અને 1749મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે અધિકારીઓ અને ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં. બીજો મુદ્દો છે ચાલો સુધરી જઈએ, સુધારવા માટે હાકલ કરી છે પરસોત્તમભાઈ રૂપાલાએ. પાટીદાર સમાજને હાકલ કરી છે સુધારા માટે, તો રાજ્યના અનેક સમાજો સુધારાના માર્ગે આગળ વધી ચૂક્યા છે અને સમાજનું અદ્ભુત બંધારણ તૈયાર કરી રહ્યા છે સમાજમાં સુધારા માટે, એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે વગર વરસાદે ભૂવો. જી હા, વડોદરા હોય કે અમદાવાદ, આ બંને વચ્ચે ભૂવા રાજની રીતસરની હોડ લાગી છે, એટલે બોલવું છે. પણ શરૂઆત કરી લઈએ અધિકારીઓ અને ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો વચ્ચેના સંકલનના મુદ્દાથી. આ મુદ્દાની શરૂઆત કરું એ પહેલાં સંકલનને સમજી લઈએ. આપણા પ્રદેશમાં એક અદ્ભુત વ્યવસ્થા ગોઠવાયેલી છે. દરેક જિલ્લાની અંદર જે તે જિલ્લાના ધારાસભ્યો, સાંસદો એટલે કે આ જનપ્રતિનિધિઓની દર મહિને એક વખત કલેક્ટર ઓફિસની અંદર સંકલનની બેઠક થાય છે. એ બેઠકની અંદર કલેક્ટર અને જિલ્લાના જેટલા પણ અલગ અલગ વિભાગના વડા છે ઉપસ્થિત રહે છે, જેને જિલ્લા સંકલનની બેઠક કહેવાય છે. જે જિલ્લાની અંદર મહાનગરપાલિકાનું શહેર છે ત્યાં જિલ્લા સંકલનની સાથે સાથે મહાનગરપાલિકા સંકલનની બેઠક મળે છે. એમાં મહાનગરપાલિકાના પ્રશ્નોની ચર્ચા થાય છે, ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહે છે. એ જ રીતે ગૃહ વિભાગ એટલે કે પોલીસમાં પણ કમિશનરેટ જ્યાં છે ત્યાં એ પ્રકારે પણ બેઠક થાય છે. મકસદ એટલો છે કે જનપ્રતિનિધિ અને અધિકારીઓ વચ્ચેનો પ્રોપર સમન્વય થાય અને સંકલન થાય, અને એ સંકલન થાય તો જ જનતાની સમસ્યાઓનો નિવેડો સુચારુ રૂપે આવી શકે. આ અદ્ભુત વ્યવસ્થાની વચ્ચે જ્યારે હું મુદ્દો કહું છું કે અધિકારીઓ અને ધારાસભ્યો વચ્ચે સંકલનનો અભાવ કેમ છે, તો એ પણ જાણવું અને સમજવું જરૂરી છે કે અનેક ધારાસભ્યો એવા છે સંકલનની બેઠકમાં નથી જતા. અમદાવાદ કોર્પોરેશન અને અમદાવાદ વિધાનસભા આ બંનેની સંકલનની બેઠકની અંદર છેલ્લા લાંબા સમયથી હું જોઉં છું ધારાસભ્યોની ઉદાસીનતા જોવા મળે છે. શહેરના 2 સાંસદ છે, એ પૈકીના એક સાંસદ હોય તો એક સાંસદ ન હોય એવું પણ બને છે, અને બીજા મહાનગરપાલિકા જિલ્લામાં આવું થતું હોય છે. સંકલનની બેઠક શનિવારે મળતી હોય છે, એટલે ધારાસભ્યો અને સાંસદો પોતપોતાના વિસ્તારમાં હોય છે. એક સારા ઉદ્દેશ સાથે સંકલનની બેઠકો શરૂ થઈ છે, આ યોજના શરૂ થઈ છે. પણ આ જ સંકલનની બેઠકમાં ધારાસભ્યો અને સાંસદોનું, ખાસ કરીને ધારાસભ્યોનું અધિકારીઓ નથી માનતા, રજૂઆતો નથી સાંભળતા, એવી અનેકવાર ફરિયાદો આવે છે. અમદાવાદ કોર્પોરેશનની સંકલન કે જિલ્લાની સંકલનમાં આજે જ અખબારી અહેવાલ હું જોતો હતો કે એકના એક સવાલો જે મહિનાઓથી દર વખતે સંકલનની બેઠકમાં પૂછાતા હોય એ જ સવાલોની ચર્ચા પણ થઈ ગઈકાલે. એનો મતલબ નિવેડો માટે જે સંકલન છે એ નિવેડો નથી થતો, ત્યારે થતું હોય છે. આ વાત અનેકવાર વિપક્ષના ધારાસભ્યો કહી ચૂક્યા છે. હવે તો શાસક પક્ષના ધારાસભ્યો પણ કહે છે કે સંકલનની બેઠકમાં ધારાસભ્યોની વાતને અધિકારીઓ ગંભીરતાથી નથી લેતા. કોઈ વાર દેખાવ પૂરતો હા કરે છે, પણ જમીન ઉપર ઉતારીને એ કામ નથી થતા. આવું કેમ બોલું છું? ગઈકાલે જ નર્મદા જિલ્લા સંકલનની બેઠક હતી. નર્મદા જિલ્લા સંકલનની બેઠકની અંદર રાજપીપળા કલેક્ટર કચેરીમાં બેઠક હતી. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, અને સ્વાભાવિક રીતે નર્મદા જિલ્લો વન વિભાગ સાથે જોડાયેલો વિશેષ જિલ્લો છે, ત્યારે એની ચર્ચા સવિશેષ થતી હોય. અહીંયા ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એમને આરોપ લગાવ્યા પહેલાં ફોરેસ્ટ વિભાગ ઉપર. આવા સાંભળી લઈએ શું કહ્યું ચૈતર વસાવાએ. પણ અધિકારીઓને મને લાગે છે ઘણા અધિકારીઓને લોકોના કામમાં રસ નથી.
પોતે અહીંયા ટાઈમ પાસ કરતા હોય એ પ્રકારનું વર્તન કરે છે. અમે દર સંકલનમાં પ્રશ્નો આપીએ એનું નિરાકરણ થઈ જવું જોઈએ, ત્યારે એનું નિરાકરણ પણ નથી આવતું. પોતે માય બાપ હોય એવું વર્તન કરતા હોય છે. પણ અહીંયા અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, જે પણ અધિકારી આદિવાસી વિરોધી માનસિકતા બતાવશે એવા અધિકારીઓ સામે અમે એ ભાષામાં વાત કરવા માટે પણ તૈયાર છે. ચૈતર વસાવા વિપક્ષના ધારાસભ્ય છે અને કદાચ એ પણ એક કારણ હોઈ શકે હોય તો કે વિરોધ કરવાની માનસિકતા હોય એટલે આ પ્રકારે વાત કરતા હોય એવું કદાચ માની લઈએ. હું નથી કહેતો એવું હશે જ, પણ શાસક પક્ષના સાંસદ સતત 7 વાર જેવો ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે તેવા મનસુખભાઈ વસાવાએ પણ સંકલનની બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ સ્પષ્ટ કહ્યું છે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ જનહિતની વાત નથી કરતા. એમને તો ગંભીર આરોપ પણ લગાવ્યા છે, એ પણ સાંભળી લઈએ. 5-5, 6-6 વર્ષ થાય ત્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. એ બરોબર વ્યાજબી નથી. મેં એ જ વાત કરી કે ખાસ કરીને ફોરેસ્ટ વિભાગમાં કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘણા પ્રોજેક્ટો બન્યા અને જિલ્લાની અંદર ઘણા બધા રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીની અંદર રોડ રસ્તા બન્યા ભૂતકાળની અંદર. ત્યારે રસ્તા બન્યા, પુલો બન્યા, ત્યારે આવું રીતના રોકટોક કોઈ નથી કરી. ને હમણાં બંને વિભાગના ડીએફઓ, સ્ટેચ્યુના ડીએફઓ છે અને નર્મદાના ડીએફઓ, બંને ડીએફઓ એવા વિચિત્ર પ્રકારના પાણી છે ને ત્યારે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. તે કોઈને કોઈ ફોરેસ્ટના કાયદા બનાવી ફોરેસ્ટના કાયદાઓનું બહાનું બતાવીને એ કામ અટકાવી દેશે. તો કામ અટકાવી દેશે તો આ નર્મદા જિલ્લાનો ફોરેસ્ટ વિલેજનો ગામોનો કઈ રીતના વિકાસ થશે? આ હૈયા વરાળ છે વિપક્ષના ધારાસભ્ય અને શાસક પક્ષના સાંસદની. હવે વાત કરેલી વડોદરા જિલ્લાની. આપ તમામને યાદ હશે 2 અઠવાડિયાનો સમય થયો છે. 5 ધારાસભ્યો વડોદરા જિલ્લાના મુખ્યમંત્રીને પત્ર લખે છે. હાર્દ એ છે કે સંકલનની બેઠકની અંદર જે વાતો થાય છે મિટિંગમાં એને ગંભીરતાથી અધિકારીઓ નથી લેતા. ત્યારબાદ મુખ્યમંત્રીએ ઇન્ટરવ્યૂ કર્યું છે, ધારાસભ્યોને સાંભળ્યા છે, 5 પૈકીના 4 મુખ્યમંત્રીને મળ્યા છે, રજૂઆત પણ થઈ છે, મુખ્યમંત્રીએ હૈયા ધારણા પણ આપી છે અને મુખ્યમંત્રી એ મુદ્દે આગળ વધ્યા છે એ પણ હકીકત છે. પણ જ્યારે સંકલનની બેઠક મળી તો આ 5 પૈકીના માત્ર બે જ ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ અને શૈલેષભાઈ મહેતા, આ બંને ધારાસભ્યો સંકલનમાં ગયા, 3 ધારાસભ્યો ન ગયા. મને જે જાણકારી છે એ પ્રકારે 2 ધારાસભ્યો બહાર હતા, 1 ધારાસભ્ય વડોદરા જિલ્લામાં હતા. પણ એમને સ્પષ્ટ કહેલું હતું કે આ માત્ર ને માત્ર દેખાડો હોય છે, જમીની હકીકત સંકલનની મિટિંગમાં કામ નથી થતા એટલે હું નથી જઈ રહ્યો. આ શબ્દો છે બીજેપીના ધારાસભ્ય કેતન ઇનામદારના. એ પણ સાંભળી લઈએ. અને દરેક સંકલનની અંદર એક જ પ્રશ્ન નો હોય અને એનો જવાબ પણ પાછું એક જ વખત એનો એ જ આવે, ટૂંક સમય માટે અને પાછી એનું નિરાકરણ આવે, પાછું એ જ પરિસ્થિતિમાં જતું રહેવાનું. અને ઘણી વસ્તુ તો એવી છે કે મને એવું લાગે છે કે ભાઈ આટલી ગંભીર બાબતને પણ ગંભીરતાથી નહીં લેવી અને એને એની એ જ જગ્યા પર રાખવી, એનું કારણ મને સમજાતું નથી. એટલે હું આ મહત્ત્વની બેઠક છે એ મને ખબર છે એક જવાબદારી અધિકારી પદ અધિકારી તરીકે, પણ આ મહત્ત્વની બેઠકને માત્ર ફોર્માલિટી બનાવી દીધી હોય એવું મને લાગે છે અને આ ફોર્માલિટીનો હું ભાગ બનવા માગતો નથી. વાત અમદાવાદની કરી લઈએ તો મેં કહ્યું તેમ અમદાવાદમાં જે અખબારી અહેવાલો છે, જાણકારી મળે છે એ પ્રકારે અનેક ધારાસભ્યો સંકલનની બેઠકમાં જતા નથી અને જૂના મુદ્દાઓ ફરીથી ચર્ચાતા રહે છે. અમદાવાદ મહાનગરપાલિકાની સંકલનની બેઠકની વાત કરી લઉં. અહીંયા અશાંત ધારાનો મુદ્દો જબરજસ્ત ગુજ્યો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે અશાંત ધારાના નામે ગરીબને હેરાનગતિ કરતી હોવાનો આરોપ લગાવ્યો. સાથે આરોપ લગાવ્યા કે નોટિસ આપી એએમસી બુલડોઝર ચલાવ્યા નથી. નોટિસ આપે છે પણ એએમસી બુલડોઝર ચલાવતું નથી. કોર્પોરેશનના અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરે છે. ત્યાં પેલા એમ કહે છે કે અમારું કામ જ નથી થતું. અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય એમ કહે છે કે અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરે છે. આ જ મુદ્દે અમદાવાદ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પડકાર ફેંક્યો. એમ પણ કહ્યું, સ્પષ્ટ કર્યું કે ફોલોઅપ કરાવીને મેં મારા વિસ્તારમાં બાંધકામો તોડાવ્યા છે. એટલે કે એક ધારાસભ્ય એમ કહે છે વિપક્ષના કે એએમસીની સંકલનની બેઠકમાં જે ચર્ચા થાય છે
એ બાદ નોટિસ અપાય છે પણ કાર્યવાહી નથી થતી. તો બીજા ધારાસભ્ય એમ કહે છે જે શાસક પક્ષ સાથે જોડાયેલા છે કે હું ફોલોઅપ કરાવું છું તો મારા વિસ્તારમાં બાંધકામ તૂટે છે. આવા સાંભળી લઈએ બંને ધારાસભ્યોને. પણ 2020, 21, 22, 23, 24, 25માં 3 નોટિસ જે લોકોને મળેલી હોય અને એ લોકોને નોટિસ મળ્યા પછી એ લોકોના મકાનો કેમ તોડવામાં આવતા નથી? કોના રાજકીય દબાણ હેઠળ મકાનો અટકાવી દેવામાં આવેલા છે? શું બિલ્ડરોએ કોર્પોરેશનને અધિકારીઓને શું એટલા મોટા હપ્તા આપેલા છે કે એ લોકોના મકાનો તોડવામાં નથી આવતા? સવાલ કોઈના મકાન તોડવાનો નથી. સવાલ એટલો છે કે તમે 20થી માંડીને 25, 6 વર્ષ સુધી 3 નોટિસ આપ્યા પછી એ લોકોના મકાનો હોય, ફ્લેટો હોય, કોઈ દુકાનો હોય, ફક્ત ટાર્ગેટેડ પોતે સરકારમાં છે ને ટાર્ગેટેડ કોઈને ટાર્ગેટ કરીને કરતા હોય એની સામે અમારો ચોક્કસ વાંધો છે ને વાંધો રહેશે. અને આ વાત વિધાનસભામાં પણ અમે રજૂ કરીશું આંકડાકીય સાથે. મેં ફોલોઅપ કરાવ્યું નામજોગ, એવી રીતે એ ફોલોઅપ કરાવી દે અને તોડાવી નાખે. મેં નામજોગ ફોલોઅપ કરાવ્યું એટલે તૂટ્યું છે. અસાનધારામાં મારા વિસ્તારમાં લઘુમતી વિસ્તારનો માણસ કોઈ આવીને ગેરકાયદેસર બાંધકામ કરી જાય તો મેં ફોલોઅપ કરાવ્યું. શૈલેષભાઈને મારી ખુલ્લી ચેલેન્જ છે, નામ તમને 80,000નું લિસ્ટ આપીને ફોલોઅપ કરાવે ને ભાઈ. ખરેખર સંકલનની બેઠકમાં જે ચર્ચા થાય છે, જે મુદ્દા ધારાસભ્યો સાંસદો લઈને જાય છે એને ગંભીરતાથી લેવામાં આવે છે ખરા, કે પછી અધિકારીઓ ગંભીરતાથી લે છે પણ ધારાસભ્યો કે સાંસદો પ્રોપરલી પુટઅપ નથી કરતા? આ મુદ્દાને સમજવો જરૂરી છે અને એટલા માટે આ કાર્યક્રમ કરું છું. આ કાર્યક્રમ મારા ગુજરાતના સર્વાંગીક વિકાસ સાથે જોડાયેલો છે. જો આ સંકલન પ્રોપર હશે તો જ નાગરિકોના કામ થશે, નાગરિકોની હેરાનગતિ ઓછી થશે, યોજનાઓનો પ્રોપર અમલ થશે. એટલે ચર્ચા કરવા માટે વિનોદભાઈ મોરડિયા ધારાસભ્ય છે કતારગામના, સરકારના પૂર્વ મંત્રી છે. ધવલસિંહ ઝાલા ધારાસભ્ય છે બહારના, અપક્ષ ધારાસભ્ય છે. ઇમરાનભાઈ ખેડાવાલા ધારાસભ્ય છે જમાલપુર ખાડિયાના. છેલ્લે મનુભાઈ સાથે પણ વાત કરીશું. વિનોદભાઈ, આપની પાસેથી જાણવું છે, આપ મને પણ ખબર છે આપે પણ અનેકવાર મુદ્દા ઉઠાવ્યા છે, અનેકવાર પત્રો પણ લખવા પડ્યા છે. હકીકત શું હોય છે? જુઓ, હું એટલે ખાસ કરીને કહું છું, ચૈતર વસાવા કહી શકે, ઇમરાનભાઈ કદાચ માની લઈએ કે વિપક્ષના ધારાસભ્ય છે એટલે કહી શકે, પણ અનેકવાર શાસક પક્ષના ધારાસભ્યોના પત્રો પણ આવે છે, નિવેદનો પણ આવે છે. બધી જ જગ્યાએ એક સિસ્ટમ નથી હોતી. કોઈ અધિકારી એવું પણ માનસિકતા ધરાવતા હોય એવું બની શકે. જ્યારે અમારા ધારાસભ્યોએ જે રજૂઆત કરી છે એ કાંઈક ને કાંઈક મહદ અંશે એની વાતમાં કંઈક દમ હશે, સાચી હશે અને એટલા માટે એમણે રજૂઆત કરી છે. પરંતુ બધે જ આવું છે એવું ન કહી શકાય, બધાના જ આવા અનુભવ છે એવું પણ ન કહી શકાય. કોઈ અધિકારી કોઈ પણ નિમણૂક થઈ જાય અને એ વિસ્તારના જે ધારાસભ્યો હોય અને ત્યાં એને આવો માનસિકતાનો સામનો કરવો પડતો હોય છે. અને ત્યારે આવા અધિકારીઓની સામે રજૂઆતને ફરિયાદ કરીને અમે કાં તો એક્શન લેવડાવવા પડે અથવા તો ન કરતા હોય તો એને જવાબ ખુલાસા ગવર્મેન્ટ તરફથી પણ માંગવામાં આવતા હોય છે. એટલે કાંઈ કોઈ ધારાસભ્યએ રજૂઆત જે કરી છે એમાં બિલકુલ સત્ય નથી એવું નથી. જે તે સમયે જે તે વિસ્તારમાં ત્યાંના કોઈ અધિકારીએ બરાબર ધ્યાન ન આપ્યું હોય તો જ એ ધારાસભ્યએ રજૂઆત કરી હોય. પરંતુ ઓલ ગુજરાતની વાત કરીએ, બધા વિસ્તારની વાત કરીએ તો બધે આ પરિસ્થિતિ નથી. હું દાખલા તરીકે કે મારા વિસ્તારની વાત કરું તો હું સંકલનમાં કોઈ વાર જાઉં છું, મને એમ જરૂર લાગે કે કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ સંકલન મળતી હોય. એમાં ગુજરાત ગેસ આવે, જીબી પણ આવે, આ બધા જ વિભાગો આવતા હોય. જ્યારે એ વિભાગના અધિકારીઓ હોય એ જ્યારે સમયસર યોગ્ય પત્રનો જવાબ અથવા તો મળવાનો અમને સમય ન હોય એવું બની શકે, તો એના માટેની સુંદર આપે કીધું ને એમ સુંદર આયોજન છે કે સંકલન બેઠક. અને પહેલાં તો ઠીક છે, પહેલાં તો કલેક્ટર અને કમિશનરની થતી હતી. હવે તો હર્ષભાઈએ અને મુખ્યમંત્રીશ્રીએ પોલીસ કમિશનરની સંકલન પણ મહિને ચાલુ કરાવી છે. એટલે તમને જે લાગતા પ્રશ્નો હોય એમાં એ કલેક્ટરમાં તો બધા જ વિભાગના પ્રશ્નો આવતા હોય છે કે પહેલો અધિકારી બીજા ઉપર ટોપલી નાખતો હોય તો બધાને કલેક્ટર તરફથી હાજર રાખવામાં આવે છે. હાજર ન આવે તો એને નોટિસ આપવાનું કહેવામાં આવે છે. એટલે ત્યાં મોટા ભાગે પ્રશ્નનો હલ પણ થાય છે. પરંતુ કોઈક જગ્યાએ આવું બનતું છે અથવા તો કોઈ એક અધિકારી પણ એવો છે એની વાતમાં દમ છે કે જ્યારે કાંઈ નહીં કર્યો હોય ને વિકાસના કામ લઈને જ અધિકારીઓ જતા હોય છે.
પણ કોઈ અધિકારીની એવી માનસિકતા હોય કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને અમે એવું બહુ નહીં ગણીએ. આવા માનસિકતાવાળા પણ અમુક અધિકારીઓ છે અને એના માટે સુધારા માટે જ્યારે આ ધારાસભ્યો રજૂઆત કરી છે અને જે એને લાગ્યું હોય તો એને રજૂઆત કરી હોય અને એની સામે જે કાંઈ સૂચનાઓ ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી, માનનીય મુખ્યમંત્રી તરફથી આપવામાં આવી છે એવો મને વિશ્વાસ છે. હું માત્ર વડોદરાવાળો કિસ્સો નથી પૂછતો અને વિનુભાઈ હું પણ જરાય નથી કહેતો કે સંકલનમાં સંપૂર્ણ સંકલન નથી. અનેક જિલ્લાઓમાં સારી સંકલનની મિટિંગો થાય છે, એના પરિણામો પણ જોવા મળે છે, પણ સામે ધારાસભ્યોની આ જે સમસ્યા આવે છે અને હું કેમ કહું છું એનું કારણ કહું વિનુભાઈ, સરકારમાં શું જતું છે મને ખબર નથી. રિપોર્ટ અનેક ધારાસભ્યો મીડિયાને રિપોર્ટ આપે છે, સંકલન તો બંધ બારણે થાય પણ અમને જાણવા ક્યાંથી મળે? આક્રોશ હોય તો મળે ને, અહીંયા વરાળ હોય તો મળે ને. અને અહીંયા વરાળ બહાર કાઢવાવાળા વિપક્ષના તો આંગળીના વેઢે ગણા એટલા જ ધારાસભ્યો છે. એનો મતલબ ક્યાંક શાસક પક્ષના ધારાસભ્યોની અહીંયા વરાળ તો છે ને. મેં કીધું ને, બિલકુલ મેં કીધું જ્યારે અમારા ધારાસભ્યોએ જે રજૂઆત જ્યાંથી કરી છે ત્યાં એની રજૂઆત ચોક્કસ સાચી જ હશે, હું એમ કહું છું. પણ મારું ખાલી કહેવાનું એટલું કે દરેક જગ્યાએ એમ કે વાત કરીએ કે કોઈ ધારાસભ્યોનું ક્યાંય અધિકારીઓ માનતા નથી, એટલા પૂરતું એ વાત આરે હું સંમત નથી. પણ જ્યાં અમારા ધારાસભ્યોએ રજૂઆત કરી છે કે અમારા સાંસદશ્રીએ રજૂઆત કરી છે તો એ વાતમાં કાંઈક દમ છે અને એ પ્રકારની માનસિકતા ધરાવવાળા પણ અમુક અધિકારીઓ છે. કારણ કે આવડું મોટું તંત્ર હોય એમાંથી કોઈ અધિકારી આવા હોઈ શકે તો એની સામે પણ એને પણ ઠેકાણે લાવવા માટેની સરકારની જે કાંઈ નીતિઓ હોય છે એની અંદર એ કાર્યવાહી થતી હોય છે. અને ઘણા એવા અધિકારીઓ છે કે માન્યા નથી તો એન કેન પ્રકારે એ લોકોને કાંઈ ને કાંઈ સજારૂપી અને શિક્ષા પણ કરવામાં આવતી હોય છે. અને નહીં માનતા હોય તો એને માનવું જોઈએ. બાકી ધારાસભ્યોએ જે રજૂઆત કરી છે ને એ વાત હું સંમત છું કે એ વિસ્તારમાં ત્યાંના નહીં માન્યા હોય. બીજા વિસ્તારમાં પણ કોઈ જગ્યાએ એવો અધિકારી છે, એવું નથી કે અહીંયા જ છે, પણ મોટા ભાગે સંકલનના પ્રશ્નો સંકલનમાં હલ થાય છે. ક્યાંક એવું તો નથી ને કે ધારાસભ્ય પ્રોપરલી પુટઅપ નથી કરતા, પ્રોપર પ્રોજેક્ટ લઈને નથી જતા, પ્રોપર વાત લઈને નથી જતા અને પછી ક્લેશ થતો હોય? કારણ કે દર વખતે આપણે અધિકારી દોષી કહીએ પણ તો ખોટું ને. ફોલોઅપ અમારા અમિતભાઈ શાહે વાત કરીને કે ફોલોઅપ ફૂટઅપ લેવું પડે, એ વાત સાચી છે કે ફોટોઅપ લઈએ તો કામ વધારે થાય છે, પરંતુ વારંવાર ફોલોઅપ લેવાનું કામ પણ ધારાસભ્યોનું નથી. જ્યારે ધારાસભ્ય રજૂઆત કરે અને એ વાત યોગ્ય હોય તો એ વાતને ફોલોઅપ લેવા માટે રાહ ન જોવી પડે, અધિકારીઓ એને કામને આગળ ધપાવવું પડે અને પ્રોસેસમાં એને મંજૂર કરવું પડે અથવા તો કામ કરવું પડે. ધારાસભ્યો ઠીક છે કે એમને ફૂટઅપ લઈએ, પછી ફૂટઅપ લેવા માટે ધારાસભ્ય નથી, અધિકારીએ કાં હા પાડવી પડે કે આ નિયમ અનુસાર નથી અથવા તો એને કામ કરવાની જવાબદારી જે તે અધિકારીની છે. સાહેબ વિનુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે સમય હું પણ જાણું છું સામાજિક કાર્યક્રમમાં વ્યસ્ત હતા છતાં પણ જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. કોંગ્રેસની વાત જાણી લઈએ. ઇમરાનભાઈ, આપ શું માનો છો? તમારા લોકોનું તો ચાલતું હશે બસ સંકલનમાં, કારણ કે તમને તો છૂટ ને વિરોધ કરવાની, બધું કરવાની. ખરું ને? આવું સાચું કહેજો. આ કિરીટલાલ કેવું કરાઈ જાય કાગળ હાચા ખોટા લગીને? અધિકારીને ડર લાગે. તમે તો ધરણા કરી શકો, ઉપવાસ બી કરી શકો, પેલા લોકોની સ્થિતિ કેવી? ના, બિલકુલ બિલકુલ રોનકભાઈ, આપની વાત છે, આપે જે મુદ્દો લીધો છે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. અને દરેક ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ પોતાના વિસ્તારના અંદર અને ગુજરાતના વિધાનસભાના અંદર હોય કે વિધાનસભાની બહાર હોય, જે ધારાસભ્ય પોતે કામ લઈને જતા હોય છે અધિકારીઓ પાસે, એ અધિકારીઓ, હું છેલ્લા એક પણ સંકલન સમિતિની એવી મિટિંગ નહીં આવે કે જેમાં હું નથી જતો. દરેક સંકલન સમિતિની, કલેક્ટરની મિટિંગમાં પણ જાઉં છું અને કમિશનરની મિટિંગના અંદર પણ જાઉં છું. પરંતુ મને એવું લાગે છે અમુક જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતાને મજબૂત ધારાસભ્ય કહે છે ને, પણ ત્યાં મજબૂર ધારાસભ્ય તરીકે મને દેખાય છે. એટલા માટે મારે કહેવાનું રોનકભાઈ કે અધિકારીઓ, દરેક અધિકારીઓ એવા નથી કે જે કામ નથી કરતા. કામ કરવાવાળા અધિકારીઓ છે અને તેઓ દિવસ રાત કામ કરે છે, એવા અધિકારીઓ પણ છે, તેને હું એનું સન્માન કરું છું. જે પ્રમાણે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંકલન સમિતિની મિટિંગના અંદર રોનકભાઈ વાત કરતા હોય છે કે ભાઈ 3 વર્ષ થઈ ગયા, મારા 3 વર્ષ પૂરા થવા આવ્યા, મેં આ જે પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્નોનો એક પણ પ્રશ્નોનો નિકાલ નથી થયો, એવી હૈયા વરાળ ત્યાં અધિકારીઓ સમક્ષ તેઓ મૂકતા હોય છે. ત્યારે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની જે વાત છે એ ચોક્કસ અધિકારીઓ નહીં સાંભળતા હોય, એટલે જ
5 ધારાસભ્યોએ ભેગા મળીને સીએમ સાહેબને પત્ર લખવો પડ્યો કે અમારા અધિકારીઓ અમારી વાત નથી સાંભળતા. પરંતુ મારે કહેવાનું કે અમદાવાદ શહેરના અંદર ઘણા બધા એવા અધિકારીઓ છે, અને હું તો કહું છું કે વિરોધ પક્ષ તરીકે, ધારાસભ્ય તરીકે આજે મારી બીજી ટર્મ છે, કોર્પોરેટર તરીકે પણ મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કર્યું છે. દિવસ રાત કામ કરવાવાળા અધિકારીઓ પણ છે, અને કામ નહીં કરવાવાળા પણ અધિકારીઓ છે. એ ખાલી જે પ્રજાના કામો લઈને જાઓ તેને ગોળી પીવડાવીને ભગાવી દે એવા અધિકારીઓ પણ છે. પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલા બધા ધારાસભ્યો, જ્યારે 14 થી 15 ધારાસભ્યો હોય છે, દરેક ધારાસભ્ય એ જ ફરિયાદ કરે છે કે અધિકારીઓ અમારા ફોન નથી ઉપાડતા, અધિકારીઓ અમારા લેટરના જવાબ નથી આપતા, અમારા પ્રશ્નો હોય છે, એક ને એક પ્રશ્ન વારંવાર પૂછવા પડે છે. મારા 3 વર્ષ પૂરા થવા આવ્યા, 2 વર્ષ બાકી રહ્યા છે, ત્યાં સુધી મને નથી લાગતું કે આ પ્રશ્ન અમારા હલ થાય. એ પ્રકારની વાત કરે છે ત્યારે મને દુઃખ થાય છે કે આ કેટલા મજબૂર અને લાચાર છે. એટલે મારે અધિકારીઓની ફેવર નથી કરતો, પરંતુ જે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ પ્રજાના કામો લઈને જાય તો અધિકારીઓને કરવાની ફરજ પાડવી જ જોઈએ, અને એના ફરજના ભાગરૂપે એને કામ કરવું જોઈએ. આજે હું આપને વાત કરું કે ગઈકાલે જે સંકલન સમિતિની મિટિંગ હતી કલેક્ટરની, એ મિટિંગના અંદર મારે પોતે વોકઆઉટ કરીને બહાર નીકળવું પડ્યું. એનું કારણ એ હતું, રોનકભાઈ, કે છેલ્લા 7 વર્ષથી જમાલપુર ઝોનલ ઓફિસને બદલવા માટે મેં કીધું કે ત્યાં સિનિયર સિટીઝન કે જે લોકો ઉપર બીજા માળે છે જમાલપુર ઝોનલ ઓફિસ, તેમાં પબ્લિક નથી આવી શકતી, ખૂબ ગંદકી છે, આજુબાજુ એપીએમસી માર્કેટ છે, એની બીજી જગ્યાએ તમે બદલો. પરંતુ છેલ્લા 7 વર્ષ થઈ ગયા, મેં વારંવાર એમને 5 થી 7 જગ્યા બતાવી કે આ જગ્યા ખાલી પડી છે, તમે લઈ લો. પણ એકબીજા સંકલનના અભાવે કોર્પોરેશન અને કલેક્ટર એકબીજાના સંકલનના અભાવે છેલ્લા 7 વર્ષથી જમાલપુર ઝોનલ ઓફિસની જગ્યા આપણે ફાળવી નથી શક્યા. એ મને દુઃખ સાથે મારે કાલે વોકઆઉટ કરીને કલેક્ટરની મિટિંગમાંથી મારે નીકળવું પડ્યું, ને મેં કીધું આ પ્રજાના કામ છે, પ્રજાના પ્રશ્ન છે, અને પ્રજાના પ્રશ્ન જ્યારે સોલ્વ ના થાય ત્યારે મારે ચોક્કસ બોલવું પડે. અત્યારે આપણે એવું નથી ઈચ્છતા કે ઇન્દોરના અંદર જે ગંદુ પાણી આવ્યું અને લોકો પૂરું કરી લો, ઇન્દોર વાળું પૂરું કરી લો. રોનકભાઈ, ઇન્દોરના અંદર ગંદા પાણી પીવાથી 16 થી 17 વ્યક્તિઓના મોત થયા છે. મારે સંકલન સમિતિની મિટિંગના અંદર પણ એ જ કહેવાનું હોય છે કે જ્યારે અમદાવાદ શહેરના અંદર અને ખાસ કરીને મધ્ય ઝોનના અંદર, સાહેબ, કોટ વિસ્તાર છે, જૂની વર્ષોથી જે લાઈનો છે તેને બદલવા માટે મારી રજૂઆત હતી, અને અધિકારીઓએ એમાં કામ પણ કર્યું છે. એવું નથી કે કામ નથી કર્યું, અત્યારે કામ પણ કરી રહ્યા છે. એટલે હું દરેક અધિકારીને દોસ્તો, અધિકારીઓને એવા નથી કહેતો કે એ લોકો નથી કામ કરતા. જે અધિકારીઓ કામ કરે છે એને હું સન્માનપૂર્વક જોઉં છું, અને એ લોકો હંમેશા પ્રજાના હિતના કામો માટે હંમેશા મદદ કરતા હોય છે. એક અંતિમ સવાલ, તમે બધું ભાજપના ધારાસભ્યોને પડતી તકલીફની વાત કરી, તમારી ના કરી, એનો મતલબ તમારે તકલીફ નહીં પડતી હોય. વિપક્ષના છો એટલે ડર હોય જ, બરાબર ને? તકલીફ નહીં પડતી હોય તો છાને છાને તમને ફોન કરી કહેતા હશે કે સાહેબ કરી લે, બોલતા નહીં. ફાયદો તો લેતા હશો તમે. રોનકભાઈ, આપને કહું કે નહીં, મારે રોનકભાઈ કહેવાનું કે અધિકારીઓને આપણે ફોન કરીએ છીએ, તરત પાછળ રિપ્લાય તો અમને ચોક્કસ આપે છે. એવું નથી કે અમને રિપ્લાય નથી આપતા. કલેક્ટરને કરીએ, કમિશનરને કરીએ, કે કોઈ પણ અધિકારીને ફોન કરીએ તો એ ટાઈમમાં ના ઉપાડે તો પાછો રિપ્લાય તો તરત આપી જાય છે. એટલે હું એવું નથી કહેતો કે જે અધિકારીઓ કામ નથી કરતા. જે અધિકારીઓ કામ નથી કરતા એ લોકોને ચોક્કસ ઓપરેશન ગંગાજળ હેઠળ જે મુક્ત કરવાની સીએમ સાહેબે જે વાત કરી છે એના પણ અમલ થવો જોઈએ. ખેર, હવે એકદમ તટસ્થ મત લઈ લઈએ. ધવલસિંહભાઈ, તમારા કેસમાં તો જબરું, તમારે જે બોલવું એ બોલી પણ શકાય, ના બોલવું સમર્થન પણ કરી શકાય. કોઈ કોંગ્રેસવાળી તકલીફ નહીં, ભાજપવાળી તકલીફ નહીં, અને એટલે તટસ્થમાં તમારી જોડે જાણી લેવાય ખરેખર સમસ્યા શું છે. સંકલનની બેઠકનો આખો પ્રોજેક્ટ અથવા તો યોજના અદ્ભુત છે, ખરેખર શું થાય છે? રોનકભાઈ, નિષ્પક્ષ વાત કરવાની વાત હોય તો હું નિષ્પક્ષ વાત કરું, અપક્ષ ધારાસભ્ય તરીકેની. સંકલન થાય છે, એમાં પ્રશ્નોનું નિરાકરણ થાય છે, એ વાત સાથે હું મહદઅંશે સંમત છું. મહદઅંશે એટલે કારણ કે જે જવાબ અધિકારીને આપવો છે એ જવાબ અધિકારી આપે. તમે જે માગ્યો છે ના, એને પછી તમારે રિવાઇઝ તરીકે ફરીથી લેવો પડે, ત્રીજી વખત લેવો પડે, એને પાછો ડીપલી પૂછવો પડે, અને એને એમ લાગે કે આમાં અમે ક્યાંક
અડચણરૂપ થાય એવું છે અમને, ક્યાંક એને ક્યાંક ખોટું કર્યું હોય કે કોઈ એવું હોય તો ના આપે. હું આ જનરલ વાત કરું છું, આ મારા જિલ્લાની વાત નથી કરતો. મેં જે ફેસ કર્યા 2017 થી લઈને અત્યાર સુધીમાં સંકલનો, હું એની વાત કરું છું. ઘણા સંકલનોની અંદર તો એવો જવાબ આપે છે કે ધારાસભ્ય તરીકે તમે આરટીઆઈ કરીને માહિતી લઈ લે. શું કરીને ધારાસભ્ય આરટીઆઈ કરીને માહિતી લઈ લે, આટલી વિસ્તારથી માહિતી ના આપી શકે. એટલે અમને ઘણું દુઃખ પણ થતું હોય છે. એક બે અધિકારી એવા પણ હોય છે કે જે માહિતી નથી આપતી. એક બે અધિકારી એટલા બધા સજ્જન હોય છે કે આ પોતે આવીને પૂરેપૂરી માહિતી, અને કદાચ અમને માહિતીમાં સમજણ ના પડે તો એ આઈને રૂબરૂ સમજાવે કે સાહેબ આ અમે આ રીતે કહેવા માંગીએ છીએ ને આ રીતે હોય છે, આ સ્થળ વિઝિટ કરવી હોય તો અમે આઈને કરાવી દઈશું, અને આ જે સ્થળ વિઝિટમાં તમને ક્ષતિ દેખાતી હોય અમે એમાં સુધારો કરીશું. એટલે એવા પણ અધિકારીઓ. પરંતુ સંકલનનું મહત્વ શું છે એ ઘણા બધા અધિકારીને ખબર નથી. સંકલનનું મહત્વ શું છે ઘણા બધા લોકોને ખબર નથી હોતી. અને ધારાસભ્યો ને જો કોઈ પ્રશ્નનું નિરાકરણ થતું હોય તો સંકલનમાં થાય છે, અને સંકલનની અંદર ધારાસભ્યોને જવાબ મળે છે એ વાત સાથે હું સંમત 100% નથી કે પૂરેપૂરી માહિતી આપવામાં આવે છે. અમુક આપે છે, અમુક નથી આપતા. એટલે સંકલનને જે રીતે, હા, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કીધા પછી કે ભાઈ કોઈ પણ ધારાસભ્યનો ફોન નહીં ઉપડે તો નહીં ચાલે, એટલે ફોન ઉપડે છે. પરંતુ એક જગ્યાએ હમણાં મને કરવો અનુભવ, એક વિવેકાનંદ નગરમાં પીઆઈ છે બારિયા, એ બારિયાજીને મેં અત્યાર સુધીમાં મેસેજ એટલા કર્યા હશે, ફોન પણ એટલા કર્યા હશે, ત્યારે એને રિપ્લાય નથી આપ્યો. કારણ કે ત્યાંના નાગરિકોને, ત્યાંના ગામના લોકોનો મારા પર ફોન આવેલો ને હેરાન જતા રજૂઆત કરી હતી. તો નથી ફોન ઉપાડતા કે નથી કોઈ. હવે એને શું બીમારી હશે ભગવાન જાણે. ખાલી એક જ વાર વાત થઈ. એટલે કહેવાનો મતલબ એવા પણ અધિકારીઓ છે કે જવાબ જ નહીં આપવાનો. હવે એના માટે અમે લેખિતમાં ફરિયાદ કરીએ કે સાહેબ આ ફોન નથી ઉપાડતો, સીએમ સાહેબ એના પર એક્શન લે. એટલે ખરાબ કોનું દેખાય તો કે ભાઈ ધારાસભ્યનું ખરાબ દેખાય, ધારાસભ્યનો ફોન નહીં ઉપાડતો ધારાસભ્યમાં દમ નહીં હોય. વાત આવી આવે. એટલે ધારાસભ્ય બિચારો બાપડો ક્યાંક બની જતો હોય છે, ઘણી વાર કહેવાય નથી જતો, અને કહીએ છે તો કાગળના જવાબો માત્ર આવતા હોય છે, પરંતુ એના પર અમલ થતું નથી. એટલે ઘણી બધી સંકલનની મીટિંગમાં મેં પણ જવાનું ટાળ્યું. આ બહુ સાચી વાત કરું છું. તમે તપાસ કરાવજો, અરવલ્લી જિલ્લાની સંકલનની મીટિંગમાં હું નથી જતો. કારણ કે હું જઉં ને એટલે તમામ અધિકારીઓના મોઢા વાંકા થઈ જાય છે કે ભાઈ આ પ્રશ્ન પૂછશે અને હું ખકડાઈ નાખું. મારી આદત ખરાબ છે, પરંતુ હું પ્રજા માટે છું. પ્રજાએ મને અપક્ષ તરીકે ચૂંટ્યો છે. સ્વાભાવિક છે કે મારા પ્રશ્નો, મારી પ્રજાના પ્રશ્નોના જવાબ તો હું આશા રાખું છું કે મને અધિકારી આપે. પણ એટલો સુધારો અધિકારીઓમાં આવી ગયો છે, મારા પ્રશ્નોના જવાબ મને મહદ છે મળી જતા. ધવલસિંહભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સુધારો એક તરફી નહીં, બે તરફી આવે એ પણ જરૂરી છે. જે રીતે બધા અધિકારી સારા નથી ને બધા ખોટા નથી, એ રીતે તમારી બિરાદરીમાં પણ એવું હશે જ. ઘણા લોકો અંગત ઇન્ટરેસ્ટથી પણ જતા હશે અને અધિકારી માટે દ્વેષભાવ હશે એટલે રજૂઆત પણ કરતા હશે. બંને સિક્કાની બંને બાજુ છે. એટલે જ એક કેસ જોવો છે મનુભાઈનો. મનુભાઈ સુરત ઉધનાના ધારાસભ્ય છે. એમને ગઈકાલે ખાડીની રજૂઆત કરી, અને હું ફરીથી કહું છું, ખાડી મુદ્દે સુરત પ્રશાસન અત્યાર સુધી સદંતર નિષ્ફળ રહ્યું છે ને રહ્યું છે. હવે મનુભાઈએ ગઈકાલે સંકલનની બેઠકમાં વાત કરી ત્યારે શું ચર્ચા થઈ ને એ પણ જોઈ લઈએ. પરિસ્થિતિ એવી છે કે ગઈકાલે અમારી સંકલન હતી, જિલ્લા સંકલન હતી. કલેક્ટરશ્રીના અંડરમાં અમારી એક સંકલન ચાલુ હતી, અને એમાં મારા વિસ્તારની અંદર 6.2 કિલોમીટરની ખાડી આવેલી છે. અને એ ખાડીની અંદર અમારો અડધો હિસ્સો, એક બાજુનો ભાગ છે તો એ પાંડેસરા જીઆઈડીસીનો ભાગ છે, અને એક બાજુનો ભાગ છે એ રેસિડેન્ટ ભાગ છે. તો આ બેની વચ્ચે જે ખાડીનો, જે મૂળભૂત ખાડીનો જે હિસ્સો હતો એમાં દબાણ થતું ગયું છે, અને ખાડી સંકળાતી ગઈ છે. એના લીધે જ્યારે વરસાદી પાણી આવે છે, એ પાણીના જે ભાગ નીચો છે, જે ભાગ ઊંચો છે, ઇન્ડસ્ટ્રીયલ ભાગ ઊંચો છે અમારી પાંડેસરા જીઆઈડીસી વાળો, તો પાણી બધું આવે છે રેસિડેન્ટ વિભાગની અંદર. ને રેસિડેન્ટ વિભાગમાં રહેતા અમારા હજારો મકાનો, શ્રમિક વિસ્તારના માણસો રહે છે, એ લોકોને કાયમ માટે એની હાલાકી ભોગવવી પડે છે. દર ચોમાસાની અંદર આની હાલાકી ભોગવવી પડે છે. પરિસ્થિતિ એ આવી કે અમે કોર્પોરેશનને વાત કરી કે સાહેબ આ સામેની દિશામાં, સામે 25 ફૂટ દૂર
જીઆઈડીસીમાં આ લોકો મકાન બનાવે છે, દબાણ કરીને મકાન બનાવે છે, તો એના લીધે આ બાજુ પાણીનું વહેણ વધી ગયું છે અને આમની સોસાયટીની 30 ફૂટ ખાડીથી 30 ફૂટ દૂર જેની સોસાયટીની કમ્પાઉન્ડ વોલ હતી, પાણી ફરી વળ્યા અને 30 ફૂટનું ધોવાણ થઈ ગયું અને એ ખાડીની દિવાલ તૂટી પડી. જી મનુ કોર્પોરેશનને અમે જ્યારે રજૂઆત કરી સંકલનમાં, ત્યારે કોર્પોરેશને એવું કીધું કે ભાઈ આ જીઆઈડીસી નો વિભાગ છે એ અમારામાં આવતો નથી, અમે એને તોડાવી શકીએ નહીં કે એનું દબાણ દૂર કરી શકીએ નહીં. તો આજે જિલ્લા સંકલન હતી, તો જિલ્લા સંકલનની અંદર કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરી. મારા હિસાબે મેં કીધું સાહેબ કોર્પોરેશન આને એમ કહે છે કે અમારો વિભાગ નથી આવતો અને જીઆઈડીસીએ ખાલી નોટિસ આપી છે એ પાર્ટીને કે ભાઈ આ ખાડીનું વેણ ક્યાં હતું, ઓરિજિનલ આની ખાડી ક્યાં છે, તો ખાડીની જાંચ થવી જોઈએ. અને એ ખાડી ઓરિજિનલ તમારે ગૂગલ મેપ ઉપરથી મારી પાસે એના નકશા છે, જોઈએ તો હું આપું, એ નકશા પ્રમાણે એનો સર્વે કરો અને જેટલી ખાડી ઓરિજિનલ પહેલા ખુલ્લી હતી એટલી ખાડીને જો ખુલ્લી કરવામાં આવે અને એને ડ્રેજિંગ કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર આ રેસિડેન્ટ વિસ્તારોની અંદર ઘૂસતું પાણી આ તો એમને હેરાન કરતો, પરેશાન, એમને હાલાકી ભોગવવી પડે છે, એ ન ભોગવવી પડે. મનુભાઈ, મારે આ જ સમજવું હતું, આટલી સાદી સીધી સરળ વાત છે, દબાણ થાય છે, હકીકત છે, આપ જ કહો છો, આપે કોર્પોરેશને પણ જાણ કરી, કલેક્ટર, કેમ આ અધિકારીઓ નથી કરતા? સંકલનની બેઠકમાં આપ લોકો રજૂઆત કરો છો તો કેમ એ કાર્ય નથી થતું? આ વખતે રોનકભાઈ એટલી વાત કરું કે આ વખતે કલેક્ટરશ્રીએ બંને જ અધિકારીઓ હતા, જે કોર્પોરેશનના અધિકારી બી આવેલા હતા અને જીઆઈડીસીના અધિકારી બી આવેલા હતા, બંનેને એમને કીધું છે કે એક્શન મોડમાં આવી જાઓ, તમે સર્વે કરો તમારી ટીમ લઈને અને જે પણ આની અંદર દબાણ હોય, જે બી હોય એને દૂર કરીને ખાડી ખુલ્લી થાય એવો આદેશ આપણા કલેક્ટરશ્રીએ પારગી સાહેબે એમને આપેલો છે. અત્યારે મનુભાઈ, અનેક ધારાસભ્યોની ફરિયાદ છે કે વારંવાર એકનો એક મુદ્દો સંકલનમાં લઈને જવો પડે છે, કોઈ નિરાકરણ નથી આવતું. જો હમણાં કેતન ઇનામદારે તો ત્યાં સુધી કહી દીધું કે આ માત્ર ફોર્માલિટી હોય છે, ખરેખર શું થતું હોય છે? નહીં સાહેબ, અમારે તમને એક હું અમારા સુરતની વાત કરું, સુરતના સંકલનની અંદર અમારા કલેક્ટર શ્રી છે, એને અમે માની લો કે 4, 5, 6 મુદ્દાઓ એવા હોય તો એકાદ મુદ્દો એવો હોય છે કે પ્રોસેસમાં ચાલુ હતો, પણ ઘણા એવા મુદ્દા છે. મારે ત્યાં હાઈ ટેન્શનનો મુદ્દો હતો, તો હાઈ ટેન્શનના 2 જે મુદ્દા હતા, તો અમારા એ વખતે વીજળીના અમારા મંત્રી શ્રી હતા કનુભાઈ દેસાઈ, એમના સહયોગથી અમારી બે લાઈનો જે હતી એને દૂર કરવાનું કામ આજે શરૂ થઈ ગયું છે સાહેબ. પણ તો પછી ભાજપના ધારાસભ્યો આવું કેમ કહેવું પડે છે કે ભાઈ સંકલન અંદર થતું નથી? અનેક વખત પત્રો પણ લખવા પડે. હું સાહેબ ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય છું, પણ હું એટલું કહી શકું કે અમારી વાતો અમારા કલેક્ટર શ્રી સાંભળે છે, અમારા પોલીસ કમિશનર શ્રી સાંભળે છે અને સંકલનમાં કોર્પોરેશનના કમિશનર બી જાણે છે. પણ પરિસ્થિતિ એ છે કે આવડા મોટા સુરતનું મોટું મેટ્રોપોલિટન સિટી હવે જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે નાના મોટા પ્રશ્નો ઘણા આવતા હોય છે અને એ પ્રશ્નો અમે 5-7 પ્રશ્નો દર સંકલનમાં લઈ જઈએ તો એના 2-3-4 પ્રશ્નો એવા હોય છે કે એને સોલ્યુશન તાત્કાલિક આવી જાય છે અને બીજા પ્રોસેસમાં હોય છે. એટલે ઘણી વખત એ પ્રશ્નો અમારે બીજી વાર ત્રીજી વાર બી એમને કહેવા પડતા હોય છે, પણ પ્રોસેસ ચાલુ હોય છે. હું ફરીથી કહું છું, ગુજરાતના વિકાસમાં અનેક અધિકારીઓનો સિંહ ફાળો છે, અનેક જનપ્રતિનિધિઓનો પણ સિંહ ફાળો છે. આ સિક્કાની બંને બાજુ છે, ગાડાના બંને પૈડા છે. બંને સારું સંકલન કરે એટલો સારો વિકાસ થાય, એટલું વિકાસનું ગાડું ઝડપી દોડે. અને એટલે જ અપેક્ષા રાખવામાં આવે છે કે સંકલન સમિતિની બેઠકોમાં ગંભીરતાથી નિર્ણયો લેવાય અને જે નિર્ણયો લેવાય અથવા જે અરજીઓ આવેલી હોય ધારાસભ્યોની એની ઉપર ગંભીરતાથી કાર્ય થાય. સાથે ધારાસભ્યો પણ પોતાની વાતને રજૂ કેવી રીતે કરવી અને પ્રોસેસ છે શું એ પણ જાણતા રહે. બસ સંકલન સુધર્યું ને તો ગુજરાતના વિકાસના આડે ક્યારેય કોઈ રોડું નહીં આવી શકે.